નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈશુદાન ગઢવી. મહામંથન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નવેમ્બરમાં ભાજપનો વિજય રથ ગુજરાત આવશે, તો તમે તૈયાર છો ને? આવું કહીને અમિત શાહે આડકતરી રીતે વહેલી ચૂંટણીની વાતને તો બ્રેક મારી દીધી એવું કહી શકાય. પરંતુ ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં ઉડીને આંખે વળગે એવી વાત હતી વિજય રૂપાણીના મુદ્દા. વિજય રૂપાણીએ અમિત શાહ સહિત ભાજપના કાર્યકરોની હાજરીમાં યુપીમાં રામ મંદિર બનવું જોઈએ, ગૌ હત્યા પર પ્રતિબંધ, કોમન સિવિલ કોડ અને જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરવાની વાત કરી. સામાન્ય રીતે સંવેદનશીલ મુદ્દે નરમ વલણ ધરાવતા વિજય રૂપાણીએ એવા મુદ્દા ઉપાડ્યા જે મુદ્દાને લઈને ભાજપે દેશભરમાં પોતાની શાખ જમાવી છે. અને હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફરી આ મુદ્દો ઉપાડવા એ કંઈક અલગ જ સંકેત આપે છે. ત્યારે મોટો સવાલ એ થાય છે કે જે ગુજરાત મોડેલની વાત દેશ સહિત દુનિયાભરમાં થાય છે, ત્યાં આ વખતે એટલે કે 2017ની ચૂંટણીમાં વિકાસને બદલે હિન્દુત્વ હાવી થઈ જશે કે કેમ? આ મુદ્દા ઉપર જોઈએ અમારી વિશેષ રજૂઆત, હાવી હિન્દુત્વ. નવેમ્બરમાં ચૂંટણી માટે તૈયાર છો ને? ભાજપના કાર્યકરોને આ સવાલ કરીને અમિત શાહે આડકતરી રીતે કહી દીધું છે કે ગુજરાતમાં અત્યારે વહેલી ચૂંટણીના વાવડ નથી. સાથે જ તેમણે એ પણ કહ્યું કે ગુજરાતમાં 150થી વધુ બેઠક તો હસતા હસતા લાવીશું. નરેન્દ્રભાઈએ દેશનું ગૌરવ વધારવાનું કામ કર્યું. મિત્રો, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલતો ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ ફરતા 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 નવેમ્બરમાં ગુજરાતમાં આવવાનું. મિત્રો, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તૈયાર છે? પૂરા જોરથી હાથ ઊંચા કરીને બોલો, તૈયાર છો? પાક્કું? હું મોદી સાહેબને કહી દઉં, મિત્રો, આ વખતે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીની અંદર સામાન્ય ચૂંટણી ના લડે, એવા પ્રકારની ચૂંટણી લડીએ. સંગઠન સરકાર વિજયભાઈ નીતિનભાઈના નેતૃત્વમાં, જીતુ વાઘાણીના નેતૃત્વમાં નરેન્દ્રભાઈ અને વિજયભાઈની સરકારોના કરેલા કામો લઈ સંગઠિત રીતે લડીએ. 150 પારનો આંકડો હસતા હસતા. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે હજારોની જનમેદનીને સંબોધિત કરી હતી. આ દરમિયાન આગામી વિધાનસભા ચૂંટણીને લઈને અમિત શાહે કાર્યકર્તાઓને હાકલ કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવતી નવરાત્રી પહેલાનું ભાજપનું આ સંમેલન આવનારી ચૂંટણીનું પરિણામ છે. નવરાત્રીની શરૂઆતમાં ગુજરાતમાં આ વિજય વિશ્વાસ સંમેલન જે થઈ રહ્યું છે એ આવનારી ગુજરાતની ચૂંટણીના પરિણામોનું દ્યોતક પરિવર્તન છે. ગંગાના કિનારે કાનપુરમાં ઉત્તર પ્રદેશના કાર્યકર્તાઓએ નિર્ણય કર્યો કે આ વખતે ઉત્તર પ્રદેશની અંદર 300થી વધારે સીટો વાળી સરકાર બનાવી છે. અને એ રીતે આ મહાન સાબરમતી નદી જેના કિનારે સ્વતંત્રતા સંગ્રામનો પાયો નંખાયો, સાબરના કિનારે આ ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યકર્તાઓ સંકલ્પ કરવા એકઠા થયા છે કે આ વખતે ગુજરાતમાં 150થી વધારે સીટો વાળી છે. ભારતીય જનતા પાર્ટીની જે વિજય યાત્રા થઈ છે એ વિજય યાત્રાના કારણે અને 2.5 વર્ષના નરેન્દ્ર મોદીજીના શાસનને કારણે મને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે કહેવામાં જરાય સંકોચ નથી કે આઝાદી પછી દેશમાં સૌથી લોકપ્રિય નેતા તરીકે નરેન્દ્ર મોદી ઉભરીને આવ્યા. નરેન્દ્ર મોદી. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ભાજપનું વિજય કાર્યકર્તા સંમેલન યોજાયું, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનેક મુદ્દાઓ પર પોતાની અભિવ્યક્તિ રજૂ કરી. જેમાં ભાજપની સરકાર આવવાથી દેશમાં શું શું પરિવર્તન આવ્યું અને કયા પરિવર્તનો આવશે તેના વિશે ખુલ્લેની વાત કરી. પોતાના સંબોધનમાં તેમણે પીએમ મોદી અને અમિત શાહની જોડીને ગાંધીજી સરદારની જોડી સાથે સરખાવી.
તેમણે કહ્યું કે જે રીતે આઝાદીના સંગ્રામમાં ગાંધીજી અને સરદાર પટેલની જોડી હતી, તે જ રીતે નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી દેશની શ્રદ્ધાનું કેન્દ્ર બની છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જે રીતે અટલજી અને અડવાણીની જોડી હતી, તેવી જ જોડી અમિતભાઈ અને નરેન્દ્ર મોદીની જોડી છે. અને અમિતભાઈની જોડી આજે આખા દેશના લોકો માટે, ભાજપના કાર્યકર્તા માટે એક શ્રદ્ધાની જોડી બની છે. જે રીતે આઝાદીના સંગ્રામમાં ગાંધીજી ને સરદાર એની જોડી હતી, એમ અત્યારે નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જોડી આખા દેશનું શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. સીએમ રૂપાણીએ કાર્યકર્તાઓના સંમેલનમાં કાર્યકર્તાઓને જ કેન્દ્ર સ્થાને રાખીને તેમના સ્વપ્ન ગણી બતાવ્યા, જેમાં સીએમ રૂપાણીએ અમિત શાહની ઉપસ્થિતિમાં જ રામ મંદિર અને વિવાદિત કલમ 370 નો મુદ્દો છેડીને સૌ કોઈને ચોંકાવી દીધા. કારણ કે અત્યાર સુધી આ લેવલના નિવેદનો સીએમ રૂપાણીએ ક્યારેય કર્યા નથી અને ચૂંટણી આવતા જ તેમણે રામ રાગ આલાપ્યો છે. મુખ્યમંત્રીના કયા પ્રમાણે કાર્યકરોનું સ્વપ્ન છે કે આ દેશમાં રામ રાજ્ય સ્થપાય, આ દેશમાં અયોધ્યામાં રામ મંદિર બને, દેશમાં ગૌ હત્યા વંશ ઉપર પ્રતિબંધ આવે, કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરાય, દેશમાં ભ્રષ્ટાચાર, આતંકવાદ, ગરીબી અને બેકારી દૂર થાય તેવું કાર્યકરોનું સ્વપ્ન નજીક આવી રહ્યું છે. અને તેથી જ ભાજપના કાર્યકર્તાઓ અને ભાજપના સમર્થકો ખૂબ ઉત્સાહમાં છે. જે સ્વપ્ન છે કે આ દેશમાં રામ રાજ્ય આવે, આ દેશમાં અયોધ્યામાં રામ મંદિર બને, આ દેશમાં ગૌ હત્યા વંશ ઉપરનો પ્રતિબંધ આવે, આ દેશમાં 370મી કલમ કાશ્મીરમાંથી નીકળે, જે રીતે આ દેશમાં કોમન સિવિલ લો બને. તો દર્શક મિત્રો, જે રીતે વિજય રૂપાણીએ આજે રિવરફ્રન્ટ ઉપરથી જે સંબોધન કર્યું, એ સંબોધનમાં સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ક્યાંક ભાજપ ફરી ગુજરાતની ચૂંટણી આવતા જ હિન્દુત્વના મુદ્દા ઉપર થઈ રહ્યું છે. એટલા માટે કે ભાજપની સરકાર યુપીમાં પણ બની છે, ભાજપની સરકાર કેન્દ્રમાં પણ છે. ભાજપ અયોધ્યાના રામ મંદિર મુદ્દે પણ એમણે આલાપ્યો છે રાગ. તો બીજી બાજુ 370ની કલમ જમ્મુ કાશ્મીરમાંથી હટાવવાની. 370ની કલમ એ છે કે જ્યાં જમ્મુ કાશ્મીરમાં કોઈ પણ બહારના વ્યક્તિએ રહેવું હોય અથવા તો પોતાની જમીન સહિતની જે સગવડો લેવી હોય, જે બીજા રાજ્યમાં સામાન્ય રીતે લઈ શકે છે, એવું જમ્મુ કાશ્મીરમાં લઈ નથી શકતા. ત્યાંના સ્થાનિકો જ, મુસ્લિમ લોકો જ ને જે આ હક મળે છે. તો આ કલમ કેન્દ્ર સરકાર હટાવી શકે એમ છે. 3 વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે, પણ વિજય રૂપાણીએ આજે રિવરફ્રન્ટ ઉપર આ વાત કહી છે. ખરેખર આ વાતનું મર્મ એ પણ હોઈ શકે છે કે ભાજપ 2017ની ચૂંટણી ફરી વિકાસની પણ હિન્દુત્વના મુદ્દા ઉપર લડી રહ્યું છે. આ તમામ બાબતો ઉપર આપણે ચર્ચા કરીશું હાવી હિન્દુત્વમાં મહામંથનમાં. આપણી સાથે જે ભાજપના નેતા દિલીપ સંઘાણી, કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત અને મુસ્લિમ અગ્રણી છે ઉવેશ મલિક, ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે. દિલીપભાઈ, પહેલા આપને પૂછવા માંગીશ કે શું કામ વિજય રૂપાણીએ આવા નિવેદનો હિન્દુત્વના, જે કહી શકાય કે હિન્દુત્વની રાજકીય ઉપર જ આપણે ભાજપ છે એ મોટા ભાગે ગુજરાતમાં લડે છે, એવા આક્ષેપો પણ થયા છે, ફરીથી રામ મંદિર, 370ની કલમ, આ શું સૂચવે છે? એક તો પહેલા હિન્દુત્વને સમજવું જોઈએ. એને કોઈ સંપ્રદાય, ટીલા ટપકા સાથે જોડવાના બદલે આ ધરતી જે આપણે સૌ ભારતના નામે કે હિન્દુસ્તાનના નામે વિશ્વ આખું જે ઓળખે છે, એનો ઇતિહાસ જાણવો. હજારો વર્ષ પહેલા ભારત આઝાદ નહોતું થયું ત્યારે પણ હિન્દુત્વ શબ્દ કે હિન્દુત્વના આધારે આ દેશી સંસ્કૃતિ પરખાય છે. એ સંસ્કૃતિ એ છે, જ્ઞાતિ જાતિ કોમ તો એક અલગ બાજુ છે, પણ ઝાડ પાન અને પશુ પંખી સહિત સૌનું કલ્યાણ થાય. જેમ તુલસીની પૂજા કરવી, જે તુલસી આરોગ્ય રીતે બધાનો ઉપયોગી થાય. કીડી અને દિલીપભાઈ, વિજયભાઈ જે વાત કરે છે, ભાજપ એનો ભાગ છે, એક નાનો એવો ટાંગો કહેવાય. વિજયભાઈ વાત કરી હિન્દુ રામ મંદિર ફરી ક્યાંથી આવ્યું છે,
એ એક શ્રદ્ધાનું કેન્દ્ર છે. શ્રદ્ધાનું કેન્દ્ર છે એ ચૂંટણી ટાણે જ આવે છે? ના, કાયમ આવે છે, કાયમ એની પ્રવૃત્તિ ચાલુ હોય છે. 370 કલમ કેમ ભાજપ હટાવતું નથી? 370 ની કલમ માં આપણે બંધારણના આર્ટિકલ 370 નો જો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવશે કમનસીબે આ દિવસ સુધી ભારતની આઝાદી પછી આનો અભ્યાસ કોઈ કર્યો નથી. ન તો સુપ્રીમ કોર્ટે જાતે આ અંગેનો અભ્યાસ કરીને શું મોટો દાખલ કરીને આ અંગેની ચર્ચા કરી છે. 370 ની કલમમાં સ્પષ્ટપણે ઉમેરવામાં આવ્યું છે કે ટેમ્પરરી આ વ્યવસ્થા કરવામાં આવે છે. ટેમ્પરરી વ્યાખ્યા અત્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર છે, કોણ રોકે છે? નરેન્દ્ર મોદી કાલે ઈચ્છે તો કાલે હટાવી શકે ને? ના હટાવી શકે. બંધારણમાં દિલીપભાઈ કલમમાં શું છે આખો દેશ જાણે છે. તમે ક્યારે કરવા માંગો છો? કાશ્મીરની વિધાનસભા જ્યાં સુધી એનું સમર્થન ન કરે કલમની ત્યાં ચર્ચા કરવા સુધી કેન્દ્ર સરકાર કશું જ ન કરી શકે. આ જોગવાઈ છે. વિધાનસભામાં પણ ભાજપ છે, ભાજપ સંયુક્તપણે છે. સંયુક્તપણે જયારે સંયુક્તપણે નિર્ણય થાય ત્યારે થશે. અને કાશ્મીરના વિકાસમાં અવરોધક આ કલમ હવે સાબિત થઈ ચૂકી છે. કારણ કે એમના લોકોને વિકાસ માટે એવું કહેવા માંગો છો કે કાશ્મીરમાં પણ તમારી સરકાર નરેન્દ્રભાઈ કહેવા માંગે છે? નરેન્દ્રભાઈ જે રીતે દિલીપભાઈ સંઘાણીએ 370 ની કલમને હિન્દુત્વની વાત કરી, આ દેશ એક હું એ જ કહેવા માંગુ છું કે આ દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. હિન્દુત્વમાં કોઈને વાંધો હોઈ ન શકે, રામ મંદિરમાં વાંધો ન હોઈ શકે, પરંતુ ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે રાજનીતિ કરી રહી છે એ બાબતની વાત છે. 370 ની કલમ દૂર કરવાની વાત હંમેશા ચૂંટણી ટાણે કરવામાં આવે છે. રામ મંદિરની વાત આ વખતે તમે યુપીમાં ચૂંટણી ટાઈમે કરી, હવે ગુજરાતની ચૂંટણી 2 મહિનાની અંદર લાવી, યુપીમાં જે વાત કરી એ આધારે તમે ચૂંટણી જીતવા માંગો છો. હિન્દુત્વ એ વિકાસ નથી. હિન્દુત્વ આપણી જીવન પદ્ધતિ છે. હિન્દુત્વમાં તમે માનતા હોય તો માનો, પણ એને તમે કાયદા સાથે સરકાર સાથે કેવી રીતે જોડવા માંગો છો? એક સવાલ એ પણ ઉપસ્થિત થાય છે. હિન્દુત્વના આધારે તમે ભાષણમાં પોલરાઇઝેશન કરી, લોકોને ગેરમાર્ગે નરેન્દ્રભાઈ સવાલ એ પણ ઉપસ્થિત થાય છે કે જો તમે પણ આ મુદ્દો ઉઠાવી શકો છો ને કે ભાઈ રામ મંદિર પણ બનવું જોઈએ અને જમ્મુ કાશ્મીરમાંથી 370 ની કલમ ઉઠાવી જોઈએ, તમે પણ કહી શકો એમ છો ને? ભાજપ માત્ર એક શું કામ હિન્દુત્વનો લાભ લે છે? રામ મંદિર બનવું જોઈએ એ બાબતની વાત અમે પણ કરીએ છીએ, પરંતુ એ મામલો સુપ્રીમ કોર્ટમાં છે. પરંતુ દર વખતે ભારતીય જનતા પાર્ટી એને અવળે પાટે લઈ જઈને લોકોને પોલરાઇઝેશન કરીને ચૂંટણી જીતવામાં લોકોને ભડકાવે છે. હંમેશા ચૂંટણી સમયે મુદ્દો આવે છે. 370 ની કલમમાં એવું બોલે હમણાં સંઘાણી સાહેબ કે કાશ્મીરની સરકાર માનતી નથી. તો તમે જે સરકારને સપોર્ટ કર્યો છે, પીડીપીની સરકાર, એ સરકાર સાથે તમે ગઠબંધન કેવી રીતે કરી શકો? તમારી વિચારો સાથે સામ્યતા ના હોય તમે કેવી રીતે કરી શકો? કેન્દ્રમાં તમારી સરકાર છે, કાશ્મીરમાં તમારી સરકાર છે, તમને રોકી કોણ રહ્યું છે? પરંતુ તમે કરી શકવાના નથી. તમે પીડીપી ને બોલી તો જો. બિલકુલ, પીડીપી ની સરકાર પણ ભલે ગઠબંધન હોય પણ ભાજપની કહી શકાય. આપણી જોડે ઉવેશ મલિક પણ મુસ્લિમ અગ્રણી પણ જોડાયા છે અને થોડી ક્ષણોમાં મહેશ લાંગા વરિષ્ઠ પત્રકાર પણ જોડાશે. જે રીતે મલિક સાહેબ જે ચર્ચા થઈ રહી છે એ આ બંને મુદ્દાની ગુજરાત સરકારના સીએમએ આજે ઉલ્લેખ કર્યો, એનો શું અર્થ કાઢી શકાય? જો હિન્દુત્વની વાત કરવામાં આવતી હોય અને હિન્દુઇઝમની વાત કરવામાં આવતી હોય તો રામ મંદિર કરતા પણ ભૂખમરો છે, બેરોજગારી છે, આ શું આ હિન્દુઓમાં નથી? આ દેશના અંદર જો મેજોરિટી હોય તો મેન મુદ્દાઓ છે ને જે વિકાસ અને જે ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર એના સ્લોગન સાથે આ બીજેપી બેઠી તો હવે એમને નથી લાગતું કે આ વિકાસ જે રહ્યો એ માત્ર બનાવટ હતી, આ વિકાસ હતી ઓન પેપર ઉપર હતી, આ વિકાસ એક ભ્રમિત કરવા માટે હતી, આ વિકાસની વાત પણ એક જુમલો જ હતી. એ હવે સાબિત થાય છે. કારણ કે જ્યારે એમને તકલીફ પડે છે, જ્યારે વોટ લેવાના હોય છે ત્યારે એ મર્યાદા પુરુષોત્તમ રામનું નામ ઉપયોગ કરે છે. હવે જો સત્તા અને ધર્મ એ બંને ભિન્ન વસ્તુ છે, એ એકબીજાને પર્યાય ના હોઈ શકે. એક દરેક માણસની ધાર્મિકતા એની વ્યક્તિગત બાબત છે, એને સત્તા સાથે કે રાષ્ટ્ર સાથે ક્યારેય જોડવામાં ના આવે. અને જો તમારે વિકાસ જ કરવું છે, હિન્દુત્વની લાગણી જ છે અને હિન્દુની છે, તો એસસી છે, આદિવાસી છે, એસટી છે કે તમામ છે, એ લોકોની જે ગ્રાન્ટ રહી
એની ગ્રાન્ટ બી તમે બીજી જગ્યાએ તમાશાના બિલકુલ, પાછળ ગુજરાતમાં વાવડી મુદ્દો નાખી અગત્યનો છે. છે, બિલકુલ. તો એ જે ગ્રાન્ટ રહી એમાં દલિત સમાજનું ભલું કરો ને કેમ હિન્દુ નથી? આદિવાસી સમાજ જે રહ્યું એમના જંગલના અધિકારો છે એ છીનવી લીધાથી હિન્દુ નથી? હવે રામની બાબત આવી તો અયોધ્યાના અંદર તમે જીતી ગયા. આ મુદ્દો સ્મશાન અને વિકાસની વાત કરી તો તમે જે વિકાસની વાતો કરતા હતા એનો તમે કબૂલ કરી લીધું કે આ વિકાસની વાતો માત્ર જુમલો છે ને પેપર છે. બિલકુલ, એટલા માટે આ મુદ્દો ઉઠાવ્યો હોઈ શકે છે. બિલકુલ, આપણી જોડે મહેશ લાંગા પણ વરિષ્ઠ પત્રકાર પણ જોયા છે. મહેશભાઈ, જે રીતે આજે જે સીએમએ નિવેદન કર્યું છે, ખરેખર પહેલી વખત નિવેદન વિજય રૂપાણીનું એવી રીતે આવ્યું છે કે સમગ્ર મામલો છે એ હિન્દુત્વનો હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું હતું. 370 હટાવી દઈએ છીએ, રામ મંદિર બનવું જોઈએ, કાર્યકર્તાઓની ઈચ્છા છે. એટલે શું આ નજીક ચૂંટણી આવી રહી છે એટલે ઈચ્છા કાર્યકર્તાઓની જાગી છે? નહીં, આજે જે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સ્પીચ જોવો અને પછી અમિતભાઈની સ્પીચ જોવો. વિજય રૂપાણીએ એવું કીધું કે 370 ની કલમ દૂર થવી જોઈએ, રામ મંદિર બનવું જોઈએ, જે એક બીજેપીનો જે ઓરિજિનલ આઈડિયા હતો 1990 પછીનો એ હવે પાછો લાવે છે. અને બીજી બાજુ અમિતભાઈનું કીધું કે ગુજરાતના લોકો હજુ બાદશાહ બેગમનું શાસન ભૂલ્યા નથી, સાથે વિકાસની વાત કરે છે. એટલે આજની આ બંનેની સ્પીચ પરથી એવું થાય છે કે વિકાસ પ્લસ હિન્દુત્વ એ મેઇન થીમ રહેશે. વિકાસ ભૂલાઈ ગયો એવું પણ લાગી રહ્યું છે. વિકાસને હવે સાઈડમાં રાખીને હિન્દુત્વને હાવી કરવા માંગે છે બીજેપી. કારણ કે જે દિલીપભાઈ, બિલકુલ જે રીતે જે સમગ્ર મામલો આવ્યો વિકાસ કરતા હિન્દુત્વ ઉપર ફરીથી ડાયવર્ટ થઈ રહ્યું છે ગુજરાત. 2002માં 2007માં 2007માં સોહરાબુદ્દીનનો મુદ્દો હતો, કારણ કે હું એ સભાઓ નરેન્દ્ર મોદીની મેં બહુ સાંભળી હતી. આ સાથે જ મેં કવરેજ પણ કરેલું હતું. અને 2012માં અને હવે 2017માં ફરીથી આપણે શું જનતાને અને કે ગુજરાતની જનતાને મૂર્ખ તો બનાવી નથી રહી ભાજપ? મને લાગે છે કે મીડિયાના માધ્યમથી હિન્દુત્વને મારી તોડીને એક સંકુચિત દિશામાં લઈ જતા હોય. હિન્દુત્વ વિકાસનો પર્યાય છે, વિકાસથી ઉપર ઉઠીને છે. આજે જીવ માત્ર માણસને ખાવાની વાત મારા મિત્ર પુરુષભાઈએ જે કરી, અહીંયા પશુધન માટે પણ ખાવાની ચિંતા કરે છે, માણસ માટે પણ ખાવાની ચિંતા કરે છે. અને વિકાસની વાત કરીએ તો 70 દાયકા પછી પણ ગુજરાતમાં રેલવે એક સાથે કેન્દ્ર સરકારે જેટલી મીટર ગેજ હતી બધાને જ બ્રોડ ગેજમાં વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવ્યા. હાઈવે, નેશનલ હાઈવે માટે અંગ્રેજ સરકારના પણ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતને આજ દિવસ સુધી રૂપિયા ન ફળવાના હોય એટલા રૂપિયા અઢળક ગુજરાતના વિકાસ માટે ફળવાઈ રહ્યા છે. એવા સમયે એક વિકાસ એ ગુજરાતના અને દેશના લોકો માટે પ્રાથમિકતા છે. એને ક્યારેય ભાજપ છોડી ન શકે. જ્ઞાતિ જાતિ કોમના વિખવાદ અને વિવાદથી ઉપર ઉઠીને નરેન્દ્રભાઈના વિકાસના મંત્રે આ દેશને એક દિશા આપી છે. વિકાસમાંથી કેમ ભાજપ દૂર ભાગી રહી છે? બીજી વાત કરવી જે ભાજપનો આપણા વરિષ્ઠ પત્રકાર મહેશભાઈ વાત કરી, મૂળ મુદ્દો તો ભાજપે મૂળ મુદ્દો ક્યારે છોડ્યો જ નથી. એની સાથે બીજું લાવે તો કેમેરા ફોકસ તમે એના ઉપર કરો છો. અમે ક્યારે આ મુદ્દાઓ છોડ્યા નથી. મૂળ મુદ્દો હિન્દુત્વ તો છે જ. મૂળભૂત હિન્દુત્વ એટલે ભારતની સંસ્કૃતિ અને ભારતની સંસ્કૃતિમાં રહેતા તમામ લોકોના વિકાસ માટે, સંરક્ષણ માટે. બ્રેકમાં જવા માંગુ છું પણ નરેન્દ્રભાઈ કઈ કહેવા માંગે છે? નરેન્દ્રભાઈ બોલો. દિલીપભાઈ, હિન્દુત્વથી વિકાસ કેવી રીતે થઈ શકે એ મારે જાણવું છે. મારે હિન્દુત્વથી વિકાસ કેવી રીતે થઈ શકે? હિન્દુત્વ દ્વારા આ દેશમાં ફક્ત હિન્દુઓ નથી, તમામ ધર્મો છે. તમે ધ્રુવીકરણ કરી નથી રહ્યા. હિન્દુત્વના નામે વિકાસ કેવી રીતે હોઈ શકે? હિન્દુત્વના નામે તમે પાટીદારોના ઉપર ગોળીબાર કરી શકો, કમનસીબી છે કે આ દેશમાં તુલસીને પણ ધર્મ સાથે જોડે, પીપળાને પણ તુલસી સાથે, પશુધન ગાયને પણ ધર્મ સાથે જોડે, માણસને તો જોડે છે. કોંગ્રેસના આ માનસિક ચશ્માએ આ દેશને જુદી દિશાઓ. હિન્દુત્વ એટલે જીવ માત્રના કલ્યાણ માટે કામ કરતું વિચાર એ હિન્દુત્વ. હિન્દુ છે, એક મર્યાદિત સંપ્રદાય જોડાયેલી છે. એમને હિન્દુત્વના નામે બીજી જ્ઞાતિઓના સામે પોલરાઇઝેશન કરી ફક્ત સત્તા મેળવવા માંગો છો.
આજે આ તમારો જે બધા જલવો ધર્મ સાથે થયો, જોડાય. તમે અમે કોઈ અમિત શાહનું જે ધર્મ સ્વાગત સેવા કર્યું, નથી. એ દેશની સ્વાગત પાછળનું કારણ શું સંસ્કૃતિ હતું? સાથે શું રહેલા ગુજરાત રાજ્યમાં તમામ એ જીવ પ્રકારે માત્રો વિકાસ થઈ મેં ગયો? શરૂઆતમાં શું એ કીધું, ગુજરાત રાજ્યમાં સર, પાટીદારોને કીડી, ન્યાય મળી ગયો, મકોડા, દલિતોને આંબા ન્યાય મળી કલ્યાણની ગયો, ચિંતા કરતા OBC ને હોય ન્યાય મળી તો ગયો? મુસ્લિમો આખરી ગુજરાતમાં માનવી છે, જે એનામાં તમારો અમને વહીવટી તંત્રની માનવીય નિષ્ફળતા દ્રષ્ટિકોણથી છે, જે જોઈએ તમારો છીએ. ભ્રષ્ટાચાર કોઈ છે, ધર્મના આધારે લોકો નહીં. પર જે અત્યાચાર બિલકુલ, છે, બિલકુલ. માનવીના આધારે જોઈએ છીએ. બિલકુલ ધર્મના બિલકુલ આધારે દિલીપભાઈ, નહીં. ઉમેશભાઈ તમારી પાસે પણ આવીશ અને આપના નેતા પણ આપણી સાથે આશુતોષ જોડાશે થોડી ક્ષણોમાં. બિલકુલ નરેન્દ્રભાઈ, આપણે આ મુદ્દા ઉપર જશું નાનકડા વિરામ બાદ. ફરીથી દર્શક મિત્રો આ મુદ્દાના તળિયા સુધી જશું. બીજું કે અમિત શાહે ભાષણમાં બે વાત એ કરી છે કે વિજયભાઈ અને નરેન્દ્ર મોદીની કાર્ય પદ્ધતિથી, એટલે કે આનંદીબેનને પણ એમણે ભાષણમાં બોલ્યા છે. આ મુદ્દો પર આપણે રહેશું બ્રેક બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ હાવી હિન્દુત્વ આ મુદ્દા ઉપર. આપણે ફેસબુક ઉપર પણ ઘણી કોમેન્ટ આવી છે. સમીર ગરાસિયાએ એવું કહ્યું છે કે 124 બેઠક કોંગ્રેસની આવશે. હર્ષદ પટેલે 150 ભાજપનું કહ્યું છે. સુરેશ પટેલ 140 સીટ ભાજપની કહી છે. વિજય સોલંકીએ બીજેપીનું કહ્યું છે. બીજેપીનું મોજું છે એવી વાત પણ દર્શક મિત્રો જે એફબી ઉપર છે એમણે કોમેન્ટ્સ મૂકી છે. આપણી જોડે આશુતોષ પટેલ પણ આપના નેતા જોડાઈ ગયા છે. આશુતોષભાઈ, જે રીતે ગુજરાતના વિકાસની વાત છે, તમે શું માનો છો? કારણ કે ભલે નાની પાર્ટી છે પણ છતાંય આપ ફરીથી ગુજરાતમાં પણ સક્રિય થવા માંગે છે. કયા મુદ્દાઓ તમને લાગે છે કે ભાજપ સરકારે વિકાસ નથી કર્યો? ભાજપ સરકારે વિકાસ કર્યો એવો કોઈ મુદ્દો આજ સુધી જડ્યો નથી, પહેલી વાત. બીજી વાત હું તમને એ કહેવા માંગુ છું કે છેલ્લા 20 વર્ષથી ભાજપ ગુજરાતમાં રાજ કરી રહ્યું છે. તો કોઈ પણ રાજ્યમાં કોઈ પણ સરકાર હોય તો એક નેચરલ ગ્રોથ જે કહીએ આપણે, તો નેચરલ ગ્રોથ તો થતો જ હોય છે. પણ સૌથી અગત્યની વાત છે ગ્રોથ રેટ શું છે, તો વિકાસનો દર એ શું છે એ અગત્યની વાત છે. આજે કોઈ પણ આજે 20 વર્ષ 30 વર્ષ પહેલા કોઈ પણ ભારતમાં જો સારા રાજ્યો, સુખી રાજ્યો ગણાતા તો એ પંજાબ અને ગુજરાત હતા. આજે આપણી હરોળમાં બીજા બધા રાજ્યો આવી ગયા છે. તો એનો મતલબ એ છે કે આજે આપણે ક્યાંક ને ક્યાંક બીજા બધા રાજ્યો કરતા પાછળ પડ્યા છીએ. તો એ રીતે હું કોઈ પણ સંજોગોમાં માનવા તૈયાર નથી કે ગુજરાતમાં વિકાસ થયો છે. આ જે વિકાસ થયો છે નેચરલ થયો છે, લોકો દ્વારા કરવામાં આવે છે, અને એ તો નેચરલ કોઈ પણ રાજ્ય, કોઈ પણની સરકાર હોય તો એ થતો જ હોય છે. બિલકુલ, એમાં સરકારનું કોઈ હસ્તક્ષેપ હોતો નથી. પરંતુ અગત્યની વાત એ છે કે છેલ્લા 20 વર્ષમાં ગુજરાત જે ગતિએ વધવું જોઈતું હતું, શું એટલી ગતિથી વધ્યું છે? આજે જે ગણાતા બિહાર છે, ઉત્તર પ્રદેશ છે, જે ગણાતા બહુ જ પછાત રાજ્યો જે હતા, એ પણ આજે આપણી હરોળમાં ક્યાંક ને ક્યાંક ઉભા થઈ ગયા છે. ઓકે, ઉમેશભાઈ, તમે શું કહેવા માંગો છો? જે રીતે હવે મુદ્દો એમને મુરબ્બીએ વાત કરી ગૌરક્ષાની. આ જ ગૌરક્ષાની બાબતમાં મેનિફેસ્ટો એમને મણિપુરના અંદર આપ્યો, અને જો કાપવામાં આવે કે ખાવામાં આવે તો વાંધો નથી. ગોવાના અંદર આ જ સરકાર છે, ત્યાં કોઈ વાંધો નથી એમને. પણ જયારે આ વાત ગુજરાતમાં આવે, આ વાત જયારે યુપીમાં આવે તો યુપીના અંદર રોમિયો સ્પોટ થયું. પણ ક્યારે તમે એવું કર્યું કે ગરીબ ભૂખ્યો ના રહે એના માટે રેન બસેરા બનાવીએ, કે એના માટે કોઈ ઠંડમાં ના મરે, કોઈ ભૂખથી ના મરે, કે ક્યારે? પણ એ જે સમાજ રહ્યો મરનારો, શું એ સમાજ હિન્દુ નથી? ખાલી મરનાર, ભૂખ્યા મરનાર કે જે પછાતપણામાં જીવે છે, આ રાષ્ટ્રનો દરેક નાગરિક એ પેલા દેશનો નાગરિક છે. રહી વાત પછી તો એને તમે કાસ્ટ વાઇઝ તમે ડિવાઈડ કરો કે હિન્દુમાં કે મુસ્લિમમાં કે ગમે એમાં. પણ જયારે તમારે ઇલેક્શન આવે છે 5 વર્ષે, ત્યારે તમારે રામ યાદ આવે છે. કારણ કે એ સિવાય તમારી પાસે પબ્લિકને જવા માટે કોઈ મુદ્દાઓ નથી. દિલીપભાઈ, રામ યાદ ત્યારે જ આવે છે જયારે ચૂંટણી આવે છે. મને લાગે છે રામ ચૂંટણી આવે ત્યારે યાદ નથી આવતા. રામમાં વિશ્વાસ કરનારાઓ આ વાતને ચૂંટણી ટાણે જ ઉખેડે છે. અમે કાયમ માટે અમારું આદર્શ ગણીને વિકાસને ક્યારેય ભૂલ્યા નથી. જીવ માત્રના કલ્યાણની વાત મેં કીધી છે. એમાં ગાય પણ એક જીવ છે. ફરીથી રિપીટ આપણે આવીએ છીએ, એ મુદ્દો તમે કહી દીધો છે. નહીં, એમ આદિવાસી, અનુસૂચિત જાતિ, જનજાતિ તમામ લોકો માટેની યોજનાઓ આજ દિવસ સુધી ન બની હોય એટલી સુરક્ષિત, સમૃદ્ધ અને સલામત આ સમાજ બને. એને મેં જ્ઞાતિ જાતિના આધારે નહીં, પણ આ દેશનો, આ રાજ્યનો કોઈ નાગરિક ભૂખ્યો ન સુવે, શિક્ષણ વિના ન રહે, દવા વિના ન રહે. આજે બીમાર હોય, નરેન્દ્રભાઈ, તમે માનો છો ગુજરાતમાં જે રીતે શિક્ષણ, અને ખુદ આજે વિજય રૂપાણી એવું કહ્યું છે કે શિક્ષણનું પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું છે, હેલ્થ અને એજ્યુકેશનની હાલત છે. હું વારંવાર મારી ડિબેટમાં એટલા માટે મુદ્દો ઉઠાવું છું કે આ જનતાનો મુદ્દો છે, એટલા માટે ફરીથી કહેવું પડે છે. શું માનો છો નરેન્દ્રભાઈ કે હેલ્થ અને એજ્યુકેશનના સ્થિતિ આપણા ગુજરાતમાં સારી છે? ગુજરાત રાજ્યની અંદર સૌથી કરુણાજનક અને શરમજનક બાબત કહી શકાય
કે શિક્ષણનું પ્રાઇવેટાઇઝેશન અને જે રીતે ભ્રષ્ટાચારી તંત્ર છે એ જોતા મને શરમ આવે છે. હું ચેલેન્જ સાથે કહું છું કે સામાન્ય વ્યક્તિ માટે ભણવાનું મુશ્કેલ છે. જે રીતે કોલેજોમાં સેલ્ફ ફાઇનાન્સના કારણે સામાન્ય નાગરિકની ફી એટલી મોટી છે કે જે ભણવું એકદમ દેવાદાર થઈ શકે. સ્કૂલોની ફી બાબતે જે રીતે બેફામ છે એમાં પણ સેલ્ફ ફાઇનાન્સ. સામાન્ય માણસ માટેનું શિક્ષણ ભારતીય જનતા પાર્ટી ભરખી ગઈ છે અને ચેલેન્જ સાથે 22 વર્ષથી જે ગુજરાતની દુર્દશા થઈ છે એ જોતા લાગે છે કે ભવિષ્યમાં આના ખૂબ મોટા પરિણામો ગુજરાત રાજ્યના નાગરિકોએ ભોગવવા પડશે. આ તમામ બાબતોને દબાવી દેવા માટે હિન્દુત્વથી કેવી રીતે વિકાસ થઈ શકે? ભારતના બંધારણની અંદર બિન સાંપ્રદાયિકતા દરેક લોકોને સાથે લઈ જવાની વાત કરવાની હોય એની જગ્યાએ હિન્દુત્વના નામે વિકાસ કેવી રીતે થઈ શકે? લોકોને ખાલી લાગણીશીલ મિલાવી ભાગલા પાડી ધ્રુવીકરણ કામી સામે 2 મહિના પછી ચૂંટણી યોજવાના છે અને એ ચૂંટણીમાં જીતવા માટેનું આ એક પેટરાના ભાગરૂપે ગાયની વાત કરે છે. ગૌ માંસની વાત કરનારા, ગૌ હત્યાની વાત કરનારા 25 વર્ષથી તમારું ગુજરાતમાં શાસન છે. અને સૌથી મોટી વાત કરું કે જે નરેન્દ્ર મોદીના દેશમાં શાસન આવ્યા પછી જે આપણું બીફ એક્સપોર્ટ થાય છે આખા વિશ્વમાં નંબર 1 આવે છે. પિંક રિવરની વાત કરો છો. મણિપુરમાં તમારી ગૌ બાબતે અલગ વાત હોય, ગુજરાતમાં અલગ વાત હોય. ચૂંટણી ટાઈમે હંમેશા રાગ અલગ પ્રકારનો રાગ અને રાગડાથી થાકી ગઈ છે ગુજરાતની પ્રજા, પરંતુ હવે મૂર્ખ બનવાની નથી એ નિશ્ચિત છે. મહેશ લાંઘા પણ આપણી સાથે છે. મહેશ, જે રીતે વાત થઈ, નરેન્દ્રભાઈએ પણ વાત કરી, દિલીપભાઈએ વાત કરી, ભાજપની ક્યાંક ડબલ નીતિ પણ સ્પષ્ટપણે લાગી રહી છે. શું કહેશો, ભાજપ આવા સમયે હિન્દુત્વ અથવા તો લોકોને એક મુદ્દો જગાડી અને મત મેળવવામાં માસ્ટર છે? જે દરેક પાર્ટીઓ કંઈક ને કંઈક કરતી જ હોય છે, પણ ભાજપ જે રીતે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડ્યું અને યોગી આદિત્યનાથને ચીફ મિનિસ્ટર બનાવ્યા, જે એક હિન્દુત્વનો ફેસ છે, પછી હવે ગુજરાતમાં પણ જે રીતે વાત ચીફ મિનિસ્ટરે કરી દીધી, આજે 370 કે ગૌરક્ષાની ને બધી ગૌરક્ષાનું બિલ લાવવાના છે એસેમ્બલીમાં વધારે સ્ટ્રોંગ કરવા માટે. આ બધા પરથી તો લાગે છે કે બીજેપી હિન્દુત્વ તરફ જઈ રહ્યું છે અને ગુજરાતને લેવા દેવા નથી એવા ઇસ્યુ સાથે. જે આ બધા પરથી તો લાગે છે કે ભાજપ હિન્દુત્વ તરફ જઈ રહ્યું છે ઇલેક્શન માટે. કારણ કે જે રીતે ગુજરાતનું આપણે થોડું જોઈએ તો ગુજરાતમાં એક સામાજિક થોડા ઇસ્યુઝ છે. દિલીપભાઈ જે કમ્યુનિટીમાંથી આવે છે એ કમ્યુનિટી જ અત્યારે ભાજપ સામે ઊભી થયેલી છે. પછી દલિતોના પ્રશ્ન છે, એ બધાને એકદમ સાઈડમાં રાખી અને એવું કંઈક ભાજપ કરવા માંગે છે જે યુપીમાં કર્યું કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસનું હતું કે આ મુસ્લિમ યાદવ અલાયન્સ તોડી અને એક હિન્દુત્વ. પ્રવીણ તોગડિયાએ પણ હમણાં હિન્દુ સંમેલન કર્યું, બહુ વર્ષો બાદ એવું કહી શકાય, કારણ કે હિન્દુ સંમેલન એમને યાદ નહોતું આવ્યું, ચૂંટણી આવી એટલે કદાચ હોઈ શકે છે. બિલકુલ બિલકુલ પ્રવીણભાઈ હિન્દુ સંમેલન કર્યું અને ઇન્ટરેસ્ટિંગલી અહીંયા પોસ્ટર એવા લાગેલા કે ઉત્તર પ્રદેશમાં ગાયને ન્યાય મળે છે, ગુજરાતમાં ક્યારે મળશે. એટલે આ સમગ્ર મુદ્દો છે. દિલીપભાઈ, ફરીથી હું તમારી પાસે આવવા માંગીશ. હવે હું એક સ્ટેપ તમારી પાસે બીજું જાણવા માંગીશ. ગુજરાતમાં તો 25 વર્ષથી સરકાર ભારતીય જનતા પાર્ટીને છે. ગો હત્યાનો કાયદો તો કેશુભાઈની ગવર્મેન્ટમાં થયેલો. બિલકુલ બિલકુલ. એ મુદ્દા ઉપર 25 વર્ષમાં લોકશાહી બંધારણના કારણે લોકોએ આપેલા મતદાનથી આપેલી સરકારના કારણે છે, લોકપ્રિય સરકાર છે. તો એનો દિવસ છે નો, અને જે લોકો પ્રેમથી મત આપે એને તમે લોકોને મૂર્ખ કહો, એના કારણે જ તમને લોકો તમારી મત સરકારમાં મૂર્ખ કેવા જાવ છો તમે? તમારી પાસે આવી. મૂર્ખ બનાવે છે. લોકો પ્રેમથી તમારી મત સરકાર આપે. તમે ગાયોની હત્યા કરો છો, તમે પ્રેમથી તમે વારંવાર કબૂલ કરો. તમારા શાસનમાં ગાયોની હત્યા થાય. રાવત સાહેબ એક મિનિટ તમે મૂર્ખ કેમ એક લોકોને મિનિટ મતદાન જે ગૌ સેવાની અને ઉવેશભાઈ કંઈક કહેવા માંગે. ઉવેશભાઈ, જે ગૌ સેવાની ને ગૌ રક્ષાની તમે વાતો કરો છો, એ રાજાશાહી ના અંદર આઝાદી પહેલા 47 પહેલા કે ગાયો ઉપર ગોચરની અમુક ગોચરને છોડી દેવામાં આવતી હતી, અને એ જે ગોચરની જમીનો છે જેના ઉપરથી ગાયો ચરતી ગામની અને બહાર ભેલાણ ના થાય, એ ગોચર તો તમે વેચી મારી ઉદ્યોગપતિઓને. ત્યારે તમને ગાય યાદ ના આવી? ગાયના રક્ષણ માટે નરેન્દ્ર મોદીએ એક પિંક રિવોલ્યુશન મુદ્દો ઉઠાવ્યો હતો કે માંસની નિકાસ થાય છે, હવે તો વધારે થાય છે. દિલીપભાઈ, ભારતીય જનતા પાર્ટીના ઉદ્યોગપતિને વેચી મારી. ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને. હા, ઉદ્યોગપતિને વેચી મારી. મલિક સાહેબ એમ કહે છે કે ગૌચર વેચી માર્યા. સુપ્રીમ કોર્ટના ચુકાદા અને સરકારના કાયદા નિયમો પ્રમાણે ગૌચર કોઈને આપી શકાતા નથી, દઈ દીધા. અથવા તો જ્યારે એની મંજૂરીની હોય તેની સામે એટલી વ્યવસ્થા કરવી પડે છે. એટલે આ વાત સદંતર લોકોને ગેરમાર્ગે દોરવાની છે. સત્તાવાળાને એસેમ્બલીના અંદર કબૂલ કર્યું છે.
એસએમબીના રેકોર્ડમાં કબૂલ કરવામાં આવ્યું છે દિલીપભાઈ, મારો એક પ્રશ્ન એ હતો કે નરેન્દ્ર મોદી જયારે યુપીએ સરકાર હતી ત્યારે એવું કહેતા હતા પિંક રિવોલ્યુશન, કે માસની જે મીટની નિકાસ થાય છે એ બહુ થાય છે. હવે ખરેખર ઘટાડવી જોઈએ. નરેન્દ્ર મોદી 3 વર્ષ થયા પણ વધે છે. ઉદ્યોગપતિઓને આપણે ચર્ચા કરવા તૈયાર છીએ. હા, નરેન્દ્રભાઈ, દિલીપભાઈ એક વાર બોલવા દેશો. કારણ કે એ મારો વિષય નથી. હું તો મટન ખાવું કે જોવું કોઈ દી મારા જિંદગીમાં જોયું નથી. હવે પિંક પણ એના રિવોલ્યુશન વિશે મારો કે જે અભ્યાસ લોકો નથી. ખાય છે મારો એને એનો બંધ કરી અભ્યાસ નથી, એટલે એ બાબતમાં હું કંઈ આ ન્યૂ રેકોર્ડ પ્રમાણે 74% ભારતના અંદર નોનવેજ આવે છે. આશુતોષભાઈ, તમે શું કહેશો આ મામલે? 12% જ છે. આશુતોષભાઈ. આમાં એકચ્યુઅલી અને ભાજપની ગુજરાતમાં શું પરિસ્થિતિ છે? હા, આશુતોષભાઈ. એકચ્યુઅલી ભાજપની મોડસ ઓફ ઓપરેન્ડી જ આ છે કે કોઈ એમને સવાલ ના પૂછે કે તમે શિક્ષામાં શું કર્યું, તમે એજ્યુકેશન, તમે હેલ્થ સેક્ટરમાં શું કર્યું, બીજા વિકાસ કેવી રીતે કરે, એના માટે હંમેશાથી કોઈ પણ રીતે કોઈ પણ મુદ્દે લોકોને ગૂંચવી રાખવા માટે એમને આવા ને આવા મુદ્દા હંમેશા ચૂંટણી સમયે તરતા મૂકી દેવામાં આવે છે. બાકી આ વસ્તુ એમને યુપીમાં પણ આપણે જોઈએ તો આ જ વસ્તુ કરવામાં આવી હતી કે કોઈ પણ જે એમની સરકાર હોય ત્યાં આગળ કોઈ એમને સવાલ ના પૂછે એના માટે આવા મુદ્દા લાવી દેવામાં આવે છે. ખરેખરમાં લોકો વિકાસની વાતો ભૂલી ગયા છે. ખરેખર લોકોએ સવાલ જે પૂછવા જોઈતા હતા કે ભાઈ અત્યારે એજ્યુકેશનની હાલત શું છે, અત્યારે હેલ્થની હાલત શું છે, એ મુદ્દા આપણે ક્યાંક ને ક્યાંક ભૂલી રહ્યા છે અને બીજા મુદ્દા ઉપર વાળવાનું અને એ સફળ એક એમનો જે બિલકુલ કિમિયો રહેતો મુદ્દો એ છે. આપણે દર્શક મિત્રો બ્રેક બાદ ફરીથી આવશું. આપણે એ પણ ચર્ચા કરીશું કે નવેમ્બરમાં ચૂંટણી જાય છે એટલે કે વહેલી આવવાની વાત છે એ અટકી ગઈ છે. એ મામલે પણ આપણે ચર્ચા કરીશું નાનકડા વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. હાવી હિન્દુત્વ મહામંથનમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે તમામ ગેસ્ટ પણ જોડાયેલા છે. દિલીપભાઈ, તમને પૂછવા માંગીશ કે આજે અમિતભાઈ શાહનું જે રીતે સાંભળી રહ્યા હતા ભાષણ, એમાં બે વસ્તુ એવી હતી. એક ચર્ચા એટલા માટે કરવી લાગે છે કે ભાજપ પાર્ટીની જ છે અને ભાજપે જવાબ આપવાનો છે. અમિત શાહે એવું કીધું કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને વિજયભાઈ રૂપાણીએ ખૂબ વિકાસ કર્યો છે. શું આનંદીબેને વિકાસ નથી કર્યો? નહીં, એ ખાલી નરેન્દ્રભાઈ છોડ્યું નહીં આવ્યા સુધી કેશુભાઈ પટેલ થી માંડીને વિજયભાઈ સુધી ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી એજન્ડા મુજબ જે વિકાસની દિશાઓમાં ચાલુ હતું બધા જ એ દિશામાં ચાલ્યા છે અને બધાએ જ પોતાનું યોગદાન વિકાસમાં આપ્યું છે. બરોબર, પણ નામ લેવાની બધાના નામ લેવાની જરૂર નથી. નરેન્દ્રભાઈ, જે રીતે લાગી રહ્યું છે કે કોંગ્રેસ કહેતી હતી કે અમે ચૂંટણી માટે તૈયાર છીએ, પરંતુ જ્યારે અમિત શાહે આજે જે નિવેદન કર્યું કે નવેમ્બર માટે તમે બધા તૈયાર છો વિજય રથ માટે, શું કહેશો? ચૂંટણી તો હવે નવેમ્બર ઉપર જાય જેવા સ્પષ્ટ સંકેત છે. હજી પણ મારું માનવું એમ નથી. હજી પણ અમિત શાહ વાત જૂઠી કહી રહ્યો એવું મને ચોક્કસ લાગે છે. જો વિકાસની વાત કરતા હોત કે અમિત શાહનું ગુજરાતમાં સ્વાગત છે તો કયા આધારે સ્વાગત? ગુજરાતની અંદર જે પાટીદાર 11 મરી ગયા છે, જે આંદોલનમાં યુવાનો મરી ગયા છે એના ઉપર સ્વાગત છે? નલિયા કાંડમાં જે નિર્ભયા પર બળાત્કાર થયો એના માટે સ્વાગત છે? એમનું સ્વાગત ગુજરાતમાં ભ્રષ્ટાચાર છે એના લીધે છે? જે દલિતો પર જે ખુલ્લેઆમ અત્યાચાર કર્યો એના માટે સ્વાગત છે? જે ઓબીસીના જે નાગરિકો સમગ્ર ગુજરાતની અંદર ધંધા રોજગારથી પરેશાન છે એમના માટે સ્વાગત છે? હિન્દુત્વથી વિકાસ કરવાની વાત, 370 ની કલમને નાવા નીચોવાનો કઈ અહીંયા લેવા દેવા નથી. ગાયની વાત કરો તો 25 વર્ષથી તમારું શાસન છે, તમે કબૂલો કે તમે શું ગુજરાતમાં કરવા માંગો છો. વિકાસનું મોડેલ ગુજરાત અત્યારે બંધ થઈ ગયું. 2012માં સમગ્ર દેશમાં જે ઢંઢેરો પીટવામાં આવતો હતો કે ગુજરાત મોડેલ, તો ગુજરાત મોડેલ ક્યાં છે? બિલકુલ. નરેન્દ્ર મોદી ગયા પછી આનંદીબેન નિષ્ફળ નથી ગયા, એના પછી રૂપાણી નિષ્ફળ નથી ગયા, નરેન્દ્ર મોદી ફક્ત નિષ્ફળ ગયા છે કારણ કે નરેન્દ્ર મોદીની વિચારધારા એમને કરેલી વાતોને લઈને જ આગળ વધ્યા છે. નિષ્ફળ થઈ ચૂક્યા હતા, ગુજરાતની એના આધારે ચૂંટણી જીતી ગયા. ઓકે. આપણે મહેશ, જે રીતે વાત છે, વિજય રૂપાણીએ એવું નિવેદન કરેલું કે હું સીએમ ની રેસમાં નથી, ચોથા દિવસે સીએમ બન્યા હતા. અમિત શાહે આજે એવું નિવેદન કર્યું છે નવેમ્બર માટે શું તૈયાર છો? તો શું લાગી રહ્યું છે? કારણ કે ભાજપની હંમેશા ડબલ નીતિ રહી છે, એટલે ચૂંટણી નવેમ્બરમાં જાય અથવા તો 5 દિવસ પછી પણ વિધાનસભા ભંગ થાય એવું પણ સ્પષ્ટ સંકેત તો લાગી જ રહ્યા છે. શું કહેશો? જે બિલકુલ સાચી વાત છે કે એક બાજુ આ 15 દિવસથી જે આ ખાસ કરીને ઉત્તર પ્રદેશના અને રિઝલ્ટ આવ્યા એ પછી જે એક માહોલ બનાવવામાં આવ્યો ગુજરાતનો કે ગુજરાતમાં અર્લી ઇલેક્શન છે, મે જૂનમાં ઇલેક્શન માટે તૈયાર રહો, જે રીતે આખું ભાજપમાંથી જ જે એક વાત વહેતી થઈ અને આજે અમિતભાઈએ કીધું કે નવેમ્બરમાં નરેન્દ્ર મોદી સાહેબનો રથ આવશે અને તમે તૈયાર છો કે નહીં.
એટલે એક આખું ઓપોઝિશનને ને બધાને કન્ફ્યુઝન ક્રિએટ કરવાની આખી એક નીતિ હોય એવું લાગે છે કે કોઈને ખબર ન પડે કે પાર્ટી ઇન પાવર શું કરવા માંગે છે. ઉમેશભાઈ, જી શું માનો છો, જે રીતે ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણી આવે છે એવું ખરેખર તો ગુજરાતમાં શાંતિ ઘણા વર્ષોથી છે અને હોવી જ જોઈએ હિન્દુ અને મુસ્લિમ બંનેમાં. ગુજરાત એના ગુજરાતીઓથી જ છે અને ગુજરાત એના વેપાર ધંધા ઉપરથી છે, એની કુશળતા ઉપર છે. અહીંયા સરકારના આધીન ગુજરાતીઓ સુખી છે એવું નથી, પણ ગુજરાતી પોતાના ડેવલપ મગજથી છે અને એના ધંધાકીય ચટાઓથી છે. અને બીજું કે ચૂંટણી નહીં આપે એવું નહીં, કારણ કે વડાવલીના અંદર જે 25 તારીખે બનાવ બન્યો અને કોમી માહોલને તંગ કરવામાં આવ્યું, 141 ઘર લૂંટવામાં આવ્યા, તો મને તો કઈ ને કઈ નજરે દેખાય છે કે ભાજપ હવે પાછે આ અશાંત વાતાવરણ ઊભું કરી અને એનો કોમી ધ્રુવીકરણના આધારે આ વોટ લેવા માંગે છે. અને એની શરૂઆત વડાવલી સૌથી પહેલા ભોગ બન્યું, જ્યાં વર્ષોથી લોકો ભાઈચારાથી રહે છે, એકબીજાઓ સાથે સારા એવા સંબંધો છે અને ત્યાં કણે સમરસ થઈ અને સમરસના અંદર રસીદાબેન સરપંચ બન્યા અને છતાં પણ આ માહોલ 2 બાળકોનું બાનું કાઢીને બનાવવામાં આવ્યું. એટલે ચૂંટણીની તૈયારી હોય ત્યારે આ બધી વાતો હંમેશા આવે છે ને આવે છે. આપણે ગુજરાતી અને હવે જનતા તમામ જાણી ગઈ છે. મુસ્લિમ તરીકે કેવું ફીલ થાય છે કઈ એવી રીતે કે આ તો સાહેબ મુસ્લિમ સમાજ સેક્યુલરિઝમ ને મુસ્લિમ સમાજ આ રાષ્ટ્રને હંમેશા વરેલું છે. આજ દિવસ સુધી તમે જુઓ કે જેટલા પણ તથાકથિત જે ટેરરિસ્ટોનું નામ આવે, ક્યારે મુસ્લિમ સમાજ એમાં ઇન્વોલ્વ નથી, એને વિરોધ કર્યો છે, ક્યારે એ લોકો આના અંદરથી એમની કડી નીકળી નથી, ચેનલ નીકળી નથી. પણ બીજેપી હંમેશા એમને સોફ્ટ ટાર્ગેટ બની અને ખોટા ફેબ્રિકેટેડ લાવી અને આ સમાજના ઉપર એક માનસિક મેન્ટલી ગુલામ બનાવવાની એક સાજિશના ભાગે હાર્ડ કોર્નર કહેવાતા આદિત્ય યોગીનાથને બનાવી અને એમને દબાવવાનો પ્રયત્ન. યોગીનાથ અહીંયા પણ સ્ટાર પ્રચારક તરીકે આવવાના છે. મુદ્દો એ છે દિલીપભાઈ કે જે રીતે તમે કૃષિ મંત્રી પણ રહી ચૂક્યા છો, છતાંય જે છેલ્લો રિપોર્ટ આવ્યો હમણાં એમાં અંદાજે 400 થી પણ વધુ છેલ્લા 5-6 વર્ષમાં ખેડૂતોએ આપઘાત કર્યા છે ગુજરાતમાં. ગુજરાતના ખેડૂતો ના દેવા પણ માફ ગુજરાત સરકારે કર્યા હોય એવું નથી. બીજું કે યુપીના કિસાનો માટે જે વાત થઈ હતી, હજી યોગી આદિત્યનાથે મિટિંગ કેબિનેટ બોલાવી જ નથી, કારણ કે પહેલી મિટિંગનો વાદો કર્યો હતો. શું ભાજપની આ દોહરી નીતિ ખરેખર લોકો જાણી જશે તો ભાજપને નુકસાન નહીં થાય? કલ્પનાથી વાત કરવાનો કોઈ અર્થ નથી. જ્યાં કેબિનેટ નથી મળી એના અંગેની કલ્પના કરી. હું આ વાત કરતા પહેલા મલિક સાહેબે જે એક મુદ્દો ઉઠાવ્યો કે આતંકવાદીઓ જે પકડાય છે એને મુસ્લિમ નથી, એમાં થોડોક સુધારો, મુસ્લિમ સમાજ નથી, એમાં હું થોડોક જ સુધારો કરવા માંગુ. આજ દિવસ સુધી ભારતમાં જેટલા આતંકવાદીઓ પકડાણા છે એ તમામ મુસ્લિમ છે, પણ તમામ મુસ્લિમ સમાજ આતંકવાદી નથી. આવું કહેતા મને કોઈ સંકોચ નથી. તમામ મુસ્લિમ સમાજ આતંકવાદી નથી, એ તો બરોબર નથી. મુસ્લિમ સમાજના કેટલાય લોકો આજે રાષ્ટ્રીય સેવા માટે પોતે ફાંસીના ફંદે ચડ્યા, આઝાદીની લડતથી માંડીને આજે સૈન્યમાં પણ પહેલી હરોળમાં જઈને કામ કરી રહ્યા છે. એના માટે ભારતીય જનતાએ ગૌરવ પણ લીધું છે અને લેશે કાયમ માટે. આ માત્ર આતંકવાદીઓ જે વિદેશી ધરતી ઉપર તૈયાર થઈને આવે છે એના વિશેની જ વાત થાય છે. અને એના વિશે જયારે વાત થતી હતી, અટલજીના સમયમાં કાયદો બન્યો કે વિદેશમાં ટ્રેનિંગ લઈને આવા આતંકવાદીઓ આવે એની સામે કાર્યવાહી કરવી જોઈએ. આ કાયદો કરવી જોઈએ સુરક્ષા માટે. એટલે કોંગ્રેસ પીછમાં મુકાય છે. સુરક્ષા જે કોંગ્રેસ આતંકવાદીઓને કેમ સમર્થન કરે છે? કોઈ પણ દેશની. એનો નરેન્દ્રભાઈ, ગુજરાત રાજ્યમાં પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ચારો તરફથી ભારતીય જનતા પાર્ટી એના ભ્રષ્ટ શાસનથી ઘેરાયેલી છે. એમને યુપીની ચૂંટણીમાં વિજયના આધારે એ ચૂંટણી જીતવા માંગે છે. અમિત શાહ નું ગુજરાતની અંદર સ્વાગત જાણે ભારત દેશ જીતી ગયા હોય અને હિન્દુત્વની વાતો કરવામાં આવે, 370 ની વાત કરવામાં આવે. ગુજરાતની તો ક્યાંય વાત થતી નથી. ગુજરાતના લોકોની પરિસ્થિતિ એટલી ખરાબ છે. 2017 ની ચૂંટણીમાં એ 2 મહિના પછી ચૂંટણી આપે કે નવેમ્બરમાં ચૂંટણી આપે, ભારતીય જનતા પાર્ટીની હાર નિશ્ચિત છે. નિષ્ફળ ગઈ છે. શિક્ષણ બોલો, આરોગ્ય બોલો, રોજગાર બોલો. નરેન્દ્રભાઈ, એક વસ્તુ સમજવા જેવી છે કે જ્યારે ભાજપ
ભલે વાતું ગમે એટલી કરતું હોય, પરંતુ એક વસ્તુ નિશ્ચિત છે કે ભાજપ કોઈ પણ રીતે ચૂંટણીઓ જીતી જાય છે. જનતાને ગળે મુદ્દાઓ ભલે એના વિરુદ્ધમાં હોય છતાંય બીજા મુદ્દાઓ લાવીને કોઈ પણ ધર્મ અથવા તો બીજી રાજકીય સોગઠાબાજી લાવીને પણ લોકોના દિમાગમાં ઉતારી અને મત પોતે ખેંચી જાય છે. આ વાત નિશ્ચિત છે ને એ સાબિત કર્યું છે. ગુજરાતે પણ સાબિત કર્યું છે. છેલ્લા 24 વર્ષથી ભાજપ સરકાર ઉપર છે. કોંગ્રેસ આનો લાભ નથી ઉઠાવી શકતી. શું કારણ છે? કોંગ્રેસ બિન સાંપ્રદાયિક માંથી માને છે, ભારતના બંધારણમાં માને છે. સત્તામાં તમે લાંબો સમય પણ રહી શકો છો, એમાં કોઈ વાત નથી. કારણ કે લોકોની લાગણીઓને ભડકાવી, કારણ કે આ દેશ બહુમતી હિન્દુઓનો છે. હિન્દુત્વની લાગણીમાં પોલરાઇઝેશન કરી તમે અત્યારે મુખ્યમંત્રી જેવો વ્યક્તિ એવું કહેતો હોય કે આ હિન્દુત્વની વાત કરવી જોઈએ, તો હિન્દુત્વ અને વિકાસ, હિન્દુત્વ અને બંધારણ, હિન્દુત્વમાં સામાન્ય માણસને કેવી રીતે લાભ થઈ શકે? એ ફક્ત પોલરાઇઝેશન, ધ્રુવીકરણ, ભાગલા કરો, અશાંતિ ફેલાવો અને લોકો વચ્ચે ભાગલા કરીને શાસનમાં આવવાનું આ એક મોટું કારણ છે. અને હંમેશા આવા બધી બાબતોના કારણે એ લોકો શાસનમાં આવ્યા છે. આવી કોઈ બાબતથી કોંગ્રેસ પક્ષ શાસનમાં આવવા માંગતો નથી, પરંતુ એમની સામે લોકોને જાગૃત કરી, વિકાસના મુદ્દાઓ, લોકોની જીવનની વાત કરી, લોકોને સુવિધાઓ આપવાની વાત કરી. ગુજરાત રાજ્ય જેવું વેપારી રાજ્ય, અહીંના લોકો સુખી હોવા જોઈએ, એની જગ્યાએ દિવસે દિવસે ગુજરાત સમગ્ર દેશના રાજ્યોમાં અત્યારે પછાત છે. તમે કુપોષણની વાત કરો, મહિલાઓની આરોગ્યની વાત કરો. બિલકુલ નરેન્દ્રભાઈ, મુદ્દો એ છે આજે ફરી મારે સાથે સાથે વિરામનો થયો છે એટલે મારે વિરામ લેવું પડશે. એક મોટા ન્યૂઝ પણ સામે આવી રહ્યા છે કે આવતીકાલે જે રીતે વીટીવી ઉપર સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે વિધાનસભામાં અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે પણ આવતીકાલે મીટિંગ યોજાવાની છે. શું મીટિંગ હશે, કઈ રીતે હશે, એના ઉપર પણ આગળ ચર્ચા કરીશું. પરંતુ મુદ્દો એ છે કે અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા પહેલા સંઘના અને ભાજપના નેતા રહી ચૂક્યા છે. આપણે ફરીથી વિરામ બાદ આ મુદ્દા ઉપર દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. મહામંત્રમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ હવે હિન્દુત્વ. એક નવા સમાચાર આવ્યા છે, એના ઉપર પણ આપણે રાય લઈશું ભાજપના નેતાની. દિલીપભાઈ, જે રીતે વાત છે અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા આવતીકાલે વિધાનસભામાં મળવાના છે, કારણ કે અમિત શાહ છે એ વિધાનસભાનો સભ્ય છે અને હાજરી આપવા આવે છે આવતીકાલે વિધાનસભામાં. તો આ બંનેની મુલાકાત શું હોઈ શકે છે રણનીતિ? મને લાગે છે એક શંકરસિંહજી પ્રત્યેનો આદર અને ઉદારતા રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના અમારા અમિતભાઈ શાહ જો આ સમાચાર સાચા હોય તો બતાવવાનો પ્રયત્ન હોય. આથી વિશેષ એમાં હું જોતો નથી. પણ તે પહેલા હું એક વાત કરવા માંગુ છું કે નરેન્દ્રભાઈ એ હમણાં વાત કરી કે અમે ભારતના બંધારણને પ્રમાણે ચાલીએ છીએ. 1975માં કટોકટીમાં બંધારણને ઘોળીને કટોકટી દાખલ કરીને આખું બંધારણ છીનભીન કરીને આખા દેશને બાંધમાં લીધો હતો એ કોંગ્રેસ જ હતી. વિષય દાખલો નથી દેવો. શાહબુદ્દીનનો કેસ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા પછી બંધારણમાં સુધારો કરીને તુષ્ટિકરની નીતિ અપનાવનાર કોંગ્રેસ જ હતી. કોંગ્રેસને બંધારણને કઈ લેવા દેવા નથી, સત્તા હારે લેવા દેવા છે. દેશની જનતા ઓળખી ગઈ એટલે આજે ભોગવવું પડે. બિલકુલ નરેન્દ્રભાઈ, કોંગ્રેસે પણ એનો જવાબ આપ્યો હતો અને શંકરસિંહ મુદ્દે પણ આપ ટિપ્પણી કરો. દિલીપભાઈ, આ દેશમાં સૌથી વધુ રાજ કોંગ્રેસ પક્ષે કર્યું છે. કોંગ્રેસે સૌથી વધુ રાજ કર્યું છે અને આ ભારતની પ્રજાએ શાસન આપ્યું છે અને કોંગ્રેસે આ દેશને મજબૂતાઈ આપી છે. લોકોએ વિશ્વાસ મૂક્યો છે. 2.5 વર્ષની અંદર એટલી મોટી વાત ન કરો કે જ્યારે કે પહેલા તો શાસનો એમનેમ તૂટાઈ જતા હતા. હવે તમે જ તૂટાવ છો, તમે જ લોકશાહીમાં છો, તમે જ બંધારણને માનો છો. વાતને મૂકી દો. તમે ગો હત્યાની વાત કરી, તમારું 25 વર્ષથી શાસન છે, તમે જવાબ નથી આપી. ટૂંકમાં કારણ કે સમય બહુ ઓછો છે, મારે બીજા મુદ્દાને પણ લેવાનું છે. ગાય માતા કેવી રીતે યાદ આવે છે? મેં જે રીતે શંકરસિંહની આવતીકાલે જે રીતે મુલાકાત છે કઈ રીતે જોવું જોઈએ? કારણ કે આ દિલીપભાઈ કીધું કે આદર છે. શંકરસિંહ જયારે પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદી જયારે પીએમ બન્યા ત્યારે રેડ પણ શંકરસિંહ ત્યાં પડી છે, કદાચ એ પણ આદર હતું જ. શું કહેશો? જી, મને લાગે છે જેમ દિલીપભાઈ કીધું કે આ એક આમ કર્ટસી વિઝિટ જેવું હોય એવું વધારે લાગે છે. અને અમિતભાઈ આવે છે અને બાપુ તમે કીધું એમ બાપુ પેલા આરએસએસ અને બીજેપીના પણ એક ટોચના નેતા હતા, એટલે એ મને લાગે કર્ટસી થી વધારે કઈ ન હોવું જોઈએ. બોલો નરેન્દ્રભાઈ, તમે સંક્ષિપ્તમાં.
અને એ ઔપચારિક મુલાકાત છે. સાથે સાથે શંકરસિંહ વાઘેલા એમને કહે છે કે જલ્દી ચૂંટણી લાવવાની ઉતાવળમાં ભારતના બંધારણો ને ગુજરાતમાં એવી કોઈ પરિસ્થિતિ નથી કે તાત્કાલિક ચૂંટણી યોજવી જોઈએ. અમે તો ચૂંટણી માટે તૈયાર છો, પણ ગુજરાતની પ્રજાને તમે ડેવલપમેન્ટ કરો. તમે બોલો નરેન્દ્રભાઈ ને આ પણ વસ્તુની જાણ છે, બહુ સારું કહેવાય. અન્યાયને દૂર કરો એવી વાત શંકરસિંહ વાઘેલા કરવાના છે. બિલકુલ નરેન્દ્રભાઈ, સાચી વાત છે, બહુ સારી વસ્તુ. આપણે ઉમેશભાઈ જે રીતે ચર્ચા કરી રહ્યા છીએ, ગુજરાતમાં એક હંમેશા એક મુદ્દો રહ્યો છે કે વિકાસ કરતા મતોનું ધ્રુવીકરણ પ્રજાનું બહુ થાય છે, અને ખરેખર તમે માનો છો કે થવું જોઈએ કે ના થવું જોઈએ? બિલકુલ ના થવું જોઈએ. કોઈ પણ સંસ્કૃતિ માટે ને કોઈ પણ રાષ્ટ્ર માટે ધ્રુવીકરણ, કોમવાદ, જ્ઞાતિવાદ આ કોઈ પણ માન્ય ના હોઈ શકે. હવે ભાજપની એક આદત છે કે તમે 1995 માંથી શાસનમાં આવ્યા, તમને જો કેશુભાઈ પટેલે જે વિકાસ કર્યો કે કામ કર્યું એ બી નથી દેખાતું, બેને જે કર્યું ને પેલું કર્યું એ બી નથી દેખાતું. પરંતુ આજે જે બનાવ બન્યો સાબરમતીના કિનારા ઉપર, આ રાષ્ટ્રીય અધ્યક્ષ છે એ સેક્યુલરિઝમ કે જેને અહિંસાના પૂજારીએ દુનિયાને એક મેસેજ આપ્યું હતું કે યુદ્ધ અહિંસાથી પણ જીતી શકાય. એ જ નદીના કિનારા ઉપર આજે દુઃખની બાબત છે કે સેક્યુલરિઝમના લીરે ઉડી ગયા, ને એ પણ એક રાજ્યના મુખ્યમંત્રીની જબાનથી. આનાથી શરમજનક. અને હંમેશા રૂપાણી સાહેબ નોબલ રહ્યા છે, આવી વાતોથી દૂર રહ્યા છે, પણ આ વાતોને ઊંચી કરી છે. આશુતોષભાઈ, જે રીતે મુદ્દો એ છે કે કોંગ્રેસ છે એ ક્યાંક ને ક્યાંક નબળી પડી આવતી રહી. આ વખતે તો એગ્રેસિવ છે. આમ આદમી પાર્ટી પણ આ વખતે લડવાના મૂડમાં છે. શું માનો છો, ફરીથી આમ આદમી પાર્ટી લડે તો કોંગ્રેસને ફરીથી નુકસાન થાય અને ભાજપને ફાયદો થાય એવું લાગે છે? બિલકુલ એવું ના કહી શકાય, કારણ કે તમે જોયું હશે કે દિલ્હીમાં પહેલી વખત જ્યારે ચૂંટણી થઈ ત્યારે પણ જે સત્તામાં હતું કોંગ્રેસ, તેની અમે બહુ જ ઓછી સીટમાં લાવી દીધી હતી. પંજાબમાં પણ જે અકાલી અને ભાજપનું શાસન હતું તેને પણ અમે બહુ જ ઓછી સીટમાં, એટલે કે ભાજપની જે હતી 3 સીટમાં અમે સિમેટી કાઢ્યું હતું. અને ગોવામાં પણ અમારું વોટ શેર બહુ ઓછા હતા, 6% જ હતા, પરંતુ જે સત્તા પક્ષ હતું તેને અમે વિપક્ષમાં બેસવા માટે મજબૂર કરી દીધું છે. એટલે એવી જ રીતે આજે જોવા જઈએ તો જ્યારે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ઇલેક્શન લડ્યું છે, જેમ કે દિલ્હીમાં અમે બીજું ઇલેક્શન એકદમ મજબૂતાઈથી લડ્યું હતું, અમને પૂરતો સમય મળ્યો હતો, ત્યારે અમે ભાજપ અને કોંગ્રેસ બંનેના સુપડા સાફ કરી નાખ્યા હતા, જે આજે ઐતિહાસિક ઘટના હતી. તેવી જ રીતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ ખૂબ જ મજબૂતાઈથી આ વખતનું ઇલેક્શન લડવા જઈ રહ્યું છે. અને આમ આદમી પાર્ટી હજુ પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. હવે આપણી જોડે મારી જોડે સમય બહુ ઓછો છે. દિલીપભાઈ, સંક્ષિપ્તમાં ભાજપ છે એ ફરીથી હું કહું છું કે ભાજપ આ વખતે ચૂંટણીમાં કયા મુદ્દાઓને લઈને પ્રજાની સમક્ષ જવાની છે? કારણ કે જે રીતે 2012માં નરેન્દ્ર મોદીએ ખુદે જે મેનિફેસ્ટો પૂરો આપ્યો હતો એમાંથી 50 લાખ મકાન પણ નથી બન્યા, નથી ગામડા બન્યા, નથી શહેરમાં બન્યા. એવા ઘણા બધા પ્રશ્નો છે. આ વખતે ભાજપનો શું મુદ્દા રહેશે? ભાજપ તમામ ગુજરાતીઓના જનજીવન માટે સંકળાયેલા જે પ્રશ્નો છે એને ઉકેલવા માટે કરેલા કામો અને જે કામો કરવા જેવા છે એ મુદ્દાઓ લઈને ગુજરાતી જનતા સમક્ષ જશે. મને વિશ્વાસ છે 151 કરતા વધારે સીટો આજે ભારતીય જનતા પાર્ટી નવી આ ચૂંટણીમાં મેળવીને જીત મેળવશે. નરેન્દ્રભાઈ, સંક્ષિપ્તમાં કોંગ્રેસ છે એ કયા મુદ્દાઓ ઉપર જશે? કારણ કે કોંગ્રેસ હંમેશા ભાજપની નિષ્ફળતા બતાવવામાં પણ ફેલ જાય છે અને પોતાની સફળતા, એટલે કે પોતાની આગામી જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વ, 370 ની કલમ, બાબા યોગીનાથ, 370 ની કલમ અને આ તમામ મુદ્દાઓ લઈને ચૂંટણીમાં જવાની છે. કોંગ્રેસ પક્ષ તમામ રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે નિષ્ફળ ગઈ છે તમામ મુદ્દાઓથી, પાટીદાર આંદોલન હોય કે દલિત હોય કે ઓબીસી હોય કે બેરોજગારી હોય કે ભ્રષ્ટાચાર હોય, તમામ મુદ્દાઓ લઈને જવાના છે. અને પંજાબ જેવું રિપીટેશન ગુજરાતમાં થવાનું છે, કારણ કે ગુજરાત અને પંજાબની પ્રજા વ્યાપારી છે, જાણી છે, અને હવે ગુજરાતની પ્રજા યુપી નથી. ઠીક છે, ચલો ગુજરાતની પ્રજા બધે અલગ છે. ત્યાં જોઈએ છે, સમય આવશે કઈ રીતે થશે. મારી જોડે સમયનો અભાવ છે, એટલે નરેન્દ્રભાઈ, દિલીપભાઈ, આશુતોષભાઈ, ઉવેશભાઈ, મહેશભાઈ, તમામનો ખૂબ ખૂબ આભાર મહામંથનમાં. દર્શક મિત્રો, જે રીતે ચૂંટણી છે એ ચૂંટણીમાં ફરીથી આજે હાવી થયો છે હિન્દુત્વના મુદ્દા, એના ઉપર આપણે ચર્ચા કરી. ભાજપે ખરેખર વિકાસના મુદ્દા ઉપર આગળ આવવું જોઈએ. કોંગ્રેસ છે એ ફરી હિન્દુત્વનો જ્યારે ભાજપ મુદ્દો ઉઠાવે છે ત્યારે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક માર ખાય છે અગેન્સ્ટના મુદ્દાઓ કરીને. કોંગ્રેસ છે એ ભાજપના કેટલાક નિષ્ફળતાના મુદ્દાઓ છે એ પ્રજા સમક્ષ મૂકી પણ નથી શકતી. જે ભૂતકાળની વાત કરું છું, આગામી સમયમાં કોંગ્રેસ અને ભાજપની કેવી રણનીતિ રહેશે એના ઉપર સૌની મીટ મંડાયેલી છે. પરંતુ સંગઠનમાં
મેં કહ્યું એમ કે જે પાર્ટી સંગઠન મજબૂત હશે એ પાર્ટી છે એ લડશે, પરંતુ ક્યાંય પક્ષ કોઈ પણ પક્ષે ધ્રુવીકરણ મતોનું ન થાય એક પણ ખાસ ધ્યાન રાખે, કારણ કે જનતાની લાગણી હંમેશા મુદ્દાઓને લાગણી સાથે ખેલવાડ ન થાય, એક બહુ જ અગત્યની બાબત છે. આજે બસ આટલું જ. ફરીથી આવતીકાલે નવા વિષય અને નવા મહેમાનો સાથે આમંત્રણમાં મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર. Thank you.